ઓલિમ્પિકમાં 3 લાખ કોન્ડમ વેચાયા. ના માત્ર આટલું જ, પરંતુ ખેલાડીઓને એન્ટી સેક્સ બેટ્સ પણ આપવામાં આવ્યા. આપણે બધાને ખબર છે કે 26 જુલાઈથી ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે પેરિસ એટલે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે. હવે કયો ખેલાડી જીતશે, કોને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલ મળશે એ બધી તો પછીની વાત છે, પરંતુ અત્યારે સમાચાર એક મહત્વના છે કે ઓલિમ્પિકમાં આ વખતે જે વિલેજમાં આ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં એક સાથે 3 લાખ કોન્ડમ વહેંચવામાં આવ્યા છે. પરંતુ કેમ? હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને ઊંચું કરંટ. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ત્રીજી વખત ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરે ધીરે એક પછી એક ગેમ્સની શરૂઆત પણ થઈ ગઈ છે, પરંતુ જેટલા પણ ખેલાડીઓ આવ્યા ને એમને ટોયલેટરી બેગ, પાણીની એક બોટલ અને બહુ બધા કોન્ડમ્સ આપવામાં આવ્યા છે. તમને એમ થતું છે કે શા માટે આવડી મોટી સંખ્યામાં કોન્ડમ્સની વહેંચણી કરવામાં આવી? તો તમને જણાવી દઉં કે આ પહેલી વાર નથી કે જ્યારે ઓલિમ્પિક્સમાં આવડી મોટી સંખ્યામાં કોન્ડમ્સની વહેંચણી કરવામાં આવી હોય. જેટલા દેશોમાં ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે એ બધા જ દેશોમાં કોન્ડમ્સની વહેંચણી કરવામાં આવે છે. આ વખતે જે ઓલિમ્પિક્સની આયોજન કરવામાં આવ્યું છે એટલે કે પેરિસમાં જે ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં 2 લાખ મેલ કોન્ડમ્સ અને આની સાથે સાથે 20,000 જેટલા ફિમેલ કોન્ડમ્સની વહેંચણી કરવામાં આવી છે. ના માત્ર કોન્ડમ્સ, પણ આની સાથે સાથે જેટલા પણ ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે એ બધાને એન્ટી સેક્સ બેડ આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ આવી રીતના શારીરિક સંબંધથી દૂર રહે. તમને જણાવી દઉં કે આ બધા જ ન્યૂઝ બહાર પડતા લોકોએ ટ્રેન્ડ શરૂ કરી નાખ્યો છે જેનું નામ છે સેક્સ ફેસ્ટ. આ બધાની વચ્ચે કેનેડિયન પ્લેયર સારા ડગલાસ કે જેઓએ 22 જુલાઈના રોજ ટિકટોક ઉપર એક વિડીયો અપલોડ કર્યો. આ વિડીયો શેનો હતો? વિડીયો હતો અનબોક્સિંગનો. તેમને જ્યારે અનબોક્સિંગ કર્યું તો તેની અંદરથી કોન્ડમ્સ પણ નીકળ્યું, જેમાં લખેલું હતું ફેર પ્લે, સેફ પ્લે. તમને જણાવી દઉં કે જેટલા પણ લોકો પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે બધા લોકોને રમવા, ખાવા પીવા અને સુવાની બધી સુવિધા આપવામાં આવી રહી છે. ગયા ઓલિમ્પિક્સ એટલે કે 2021માં ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ શેનો હતો? સેક્સ કરવા ઉપર પ્રતિબંધ હતો. પરંતુ ખેલાડીઓએ બહાર એટલે કે જે જગ્યા ઉપર ઓલિમ્પિક્સ રમાતું હતું એ ગામની બહાર જઈને કોન્ડમ ખરીદ્યા હતા. પેરિસ ઓલિમ્પિક્સમાં એટલા માટે કોન્ડમ નથી વહેંચવામાં આવી રહ્યા કે જેથી ખેલાડીઓની જરૂરિયાતો સંતોષાય, પરંતુ એટલા માટે વહેંચવામાં આવી રહ્યા છે કે જેથી તેમને STD એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિસીઝ જેવા કે HIV, હેપેટાઇટિસ B અને સિફિલિસ જેવા રોગો ન થાય. આની સાથે સાથે એક વસ્તુ મહત્વની છે કે આની પહેલા જેટલી વખત ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી ઘણા બધા ખેલાડીઓએ પોતે સ્વીકાર્યું છે કે અમે એટલી બધી વખત સેક્સ કર્યું છે કે જેની કોઈ ગણતરી નથી. ત્યારે હવે તમને ખબર પડી ગઈ છે કે શા માટે આ ઓલિમ્પિક્સમાં 3 લાખ જેટલા કોન્ડમ્સની વહેંચણી કરવામાં આવી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય ને તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.